અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો જાણે પોલીસનો ડર ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે। ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં ગત મોડી રાત્રે બે નામચીન શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો। માત્ર સિગારેટના પૈસાની માંગણી કરવા જેવી સામાન્ય બાબતે આ શખ્સોએ ફાસ્ટ ફૂડ પાર્લરના સંચાલક તેમના પરિવાર પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા એક ફાસ્ટ ફૂડ પાર્લર પર બે શખ્સો આવ્યા હતા। આ શખ્સોએ ત્યાંથી સિગારેટ લીધી હતી, પરંતુ જ્યારે સંચાલકે તેની કિંમત એટલે કે પૈસા માંગ્યા ત્યારે આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા। નશાની હાલતમાં હોવાનું મનાતા આ શખ્સોએ દુકાનદાર સાથે બોલાચાલી શરૂ કરી હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં પરિણમી હતી। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક જ્યાં પાનનો ગલ્લો તેમજ ફાસ્ટફૂડની દુકાન છે ત્યાં આગળ એક ગ્રાહક છે જે મોન્ટુ કરીને છે ત્યાં આગળ જ્યારે સિગરેટ પીવા ગયો તો એ બાબતે એ લોકોને પૈસા આપવા બાબતે બોલાચાલી થયેલી હતી, જેના કારણે થઈને જે મોન્ટુ તેમજ અન્ય તેના મિત્રોએ જે દુકાન માલિક સાથે માથાકૂટ કરેલી હતી અને સામે દુકાન માલિક, એના એક મિત્ર અને એની પત્ની એમની સામે પેલા આરોપી છે એ લોકોને મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 4 આરોપી છે અને એક પક્ષે 3 આરોપી છે અને તમામ આરોપીની અટક કરવામાં આવેલી છે અને સામસામે ગુના દાખલ કરવામાં આવેલા છે।